ફ્રેન્ડ, દરેકના ઘરે મરચાં વપરાતા જ હોય છે. તો વધારે પ્રમાણમાં લાવી દીધા હોય તો પણ તે ફ્રીજમાં પણ સુકાઈ જતા હોય છે કે ખરાબ થઈ જતા હોય છે. આજે હું તમારા માટે એવી ટ્રીક લઈને આવી છું કે લીલા મરચાંને જેવા હોય તેવા સ્ટોર કરી શકીએ છીએ. તે બિલકુલ ફ્રેશ જ રહે છે. આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. લીલા મરચાંને સ્ટોર કરવા માટે તમે જોઈ શકો છો કે આ લીલા મરચાં લઈ લીધા છે. પહેલાં તેને સરસ રીતે ધોઈ કે વોશ કરી લઈશું. મરચાંને વોશ કરી લીધા પછી તેને કિચન ટાવલની અંદર લઈ લીધા છે. પછી તેને લૂછી દઈશું કે કોરા કરી લઈશું. પછી તેના ડીટાવાળા ભાગ કાઢી લઈશું. મરચાંની અંદર જે ડીટાવાળા ભાગ હોય તેનાથી જ સુકાતા હોય છે કે ખરાબ થઈ જતા હોય છે, એટલે એને અલગ કરી લેવાના. એવી જ રીતે બધા જ મરચાંને ડીટા અલગ કરી લેવાના. સ્ટોર કરવા માટે કોઈપણ ડબ્બાનો ઉપયોગ કરી શકો છો. હવે એની અંદર એક ટિશ્યુ પેપર રાખીશું. તે ના હોય તો ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મરચાંને સરસ રીતે ગોઠવી લેવાના છે. તમારી પાસે જેટલા પ્રમાણમાં મરચાં હોય એ પ્રમાણે મોટો ડબ્બો પણ લઈ શકો છો. મરચાંને ગોઠવી લીધા પછી ઉપરથી પણ ટિશ્યુ પેપર રાખી લેવાનું. બંને સાઈડ ટિશ્યુ પેપર વાપરવાથી ફ્રીજની અંદર જે પાણી થતું હોય તે મરચાંને અડતું નથી. મરચાં એકદમ ફ્રેશ રહે છે. આ રીતે મરચાં અને ટિશ્યુ પેપર લગાવી ડબ્બાને પેક કરી ફ્રીજની અંદર 1 મહિનો સુધી સ્ટોર કરી શકીએ છીએ. જ્યારે જરૂર પડે ત્યારે ઘરમાંથી મરચાં મળી જતા હોય છે. આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.